છો કે કદાચ આ રાયકા રબારી ભાઈઓ આજે ને સત્ય વાત કરશે તો મહારાજને પણ ખોટું તો નહીં લાગે ને? ભલે રાયકા ભાઈઓ. અરે મહારાજા, હવે રમતા રાયકા ભાઈઓનું કેવું છે કે તમારા મહારાજને જો મેં સત્ય કહેશું તો સત્ય કહેતા ખોટું તો નહીં લાગે ને? અરે વીરા બધા જય અને રાયકા ભાઈઓને કહો સાચું ને સત્ય બોલે ને. આજ પોકળ કે રાત તરફથી ઇનામ આપવામાં આવે અને એક પણ શબ્દ જૂઠો બોલે એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ એમને સત્ય બનાવો. ભલે મહારાજ. અરે રાયકા ભાઈઓ, હવે બધા સાચું અને સત્ય કહેશો તો રાજ તરફથી ઇનામ મળશે અને જો જૂઠું બોલશો તો કાળિયા ઠાકરના સોગંદ છે. અરે વીરા કાળિયા ઠાકરના સોગંદ આપ્યા. કાળિયા ઠાકરના હમ આપણે નો ખાવે વીરા. સામે ઊભું છે રજવાડું, પણ આજે હોય ઝાટકીને કહી દે થાવું હોય થાહે. મહારાજના શરણમાં રૈયતના નમન છે મહારાજ. હા મહારાજ. હા રાયકા ભાઈ. અરે મહારાજ, આજે નાના મોઢે મોટી વાત કરું છું મહારાજ. હૈયે પથ્થર રાખીને સાંભળો મહારાજ, કારણ કે આજે અમે નહીં આપણા પોકરણ ગઢની આ રૈયત આવી તમારી કેવી વાતો કરે છે મહારાજ. હે રાયકા ભાઈ જે હોય તે સત્ય કહો વીરા. હા મહારાજ, આજે અમે અમારા ગગલાના મોહના આણા તેડવા જાય છીએ. હા રાયકા હા મહારાજ, આજે આણા તેડવા જતા ચાલતા ચાલતા તમે સામા મળ્યા છો મહારાજ, કારણ કે આજે તમે પાપી પીને વાંજ્યા છો મહારાજ. હા મહારાજ. નહીં રાયકા ભાઈ. હા મહારાજ. કોણ કહે છે કે પોકળ ગઢનો રાજા આત્મનો પેટનો વાંજ્યો છે? માટે આજ રાહન રાજાને કહું ને આપ પણ સાંભળો વીરા. હા મહારાજ. એ આજે રાજાના એ કહું ને રબારી હા ભાડો રે. હા મહારાજ. એ કરુણ દલાળાની વાત રાજાના એ કહું ને રબારી હા ભાડો રે. થઈ ગયો મહારાજ. એ આજે રાજાને લખી રે મને મારજી કરી રે. સત્ય વાત છે મહારાજ. એ સૈયા હૈયાનો હાર પડાના એ કર્યું વિરામાન રાજા મારને. મહારાજ, કેવી વાત તમારી સત્ય છે મહારાજ. પણ આજે આ રબારી કહું તમે પણ સાંભળો મહારાજ. કહો વિરામ વિરામ યાદ રબારી કહું ને રાજની સાંભળો રે. કહો વિરામ એ કરુણા દલાળાની વાત રબારી કહું ને રાજની સાંભળો રે. કહો વિરામ યાદ દીકરીઓ રસે રે બાવળા રે. મારા ભાઈ એ રાજગાદી ભોગવનાર નાથીઓ હોય બધી રે. કહું ને રાજવી વાંજ્યા. હા વિરામ મહારાજ, દુઃખ તો એ જ વાતનું છે મહારાજ. આજે અમને પણ ખબર છે મહારાજ કે જગદંબાને ઝાંખી પડે એવી એક નહીં પણ ત્રણ દીકરીઓ તમારા આંગણામાં રમી રહી છે મહારાજ. હા વિરામ પણ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને મહારાજ તમારા પણ રાજ રીએ નહીં. કદાચ જો પાછળથી એક લૂલો લગડો જો તમારે કુંવર હોત ને મહારાજ તો તમે ગયા વાજા પોકરણ ગધની ગાદીના વારસદાર થાત મહારાજ. નકર તમે આ ગયા પછી આ મગરાજ ગાદીને એક દિવસ મણમણના તાળા દિવસે મહારાજ મણમણના તાળા લાગશે. અરે રાયકા ભાઈ આજ તમારી કેવી વાત પણ સત્ય લાગે વીરા. અને જો આજ તમને મારા મૈડાના અપશુકન થતા હોય ને વીરા, કાલ સવારનો સૂર્ય ઉગે એમના સમયે સુકન લઈ અને તમારા ગગાની હોનું આણું દળવા જાજો વીરા. ભલે મહારાજ. અને જે આજ સત્ય બોલ્યા છો એમનું સહજમાં આવીને ઇનામ પણ લઈ જાજો વીરા. ભલે મહારાજ. હાલે વીરા.
સવડા સુકણ લઈ અને ગગોડિયાના વોના આનંદ લેવા જવા છે વીરા. એ સુકનિયા લેવા હાયલા રે મારી ભાઈ સુકનિયા લેવા હાયલા રે. એ વેવાયો ઘે રે હાયલા રે મારી ભાઈ વેવાયો ઘે રે હાયલા રે. હે વીરા પ્રદા હા બોલો. આજ આપણી રેત આપણું ધન ખાય ડગલે ને પગલે આવા મેણાના માર બોલે. અરે આવા મેણાના માર મારાથી સહન નથી થતા. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા. ભલે મહારાજ. હે આજે પરદાન બોલાવે રાજા માતા આવજો. આવજો રાજાને દરબાર પરદાન બોલાવે માતા આવજો. હા વીરા પ્રધાન કોઈ દિવસનો સમય પ્રભાતનો પહોર થવા માંડ્યો છે. દાદા સૂરજની કિરણો જે પોકરણગઢની તરફ પર હમાવા માંડી છે. તો કોઈ દિવસનો સમય ન હોય પ્રભાતના પહોરના સમયની અંદર દરબારગઢની અંદર મીંડરબાની યાદ કરવાના કારણ શું હે વીરા? કારણ શું હોય? અરે હા માતુશ્રી, તમારા કામ મહારાજાને પડ્યા છે. ઘણું સારું વીરા. તમને જાજી ખમાય હોય બાંધવ, તમને જાજી ખમાય હોય. અહો કોઈ દિવસ મારા નાથના મુખ ઉદાસ હોતા નથી, પણ આજ કક્ષની અંદર પગ મુકતાની સાથે મારા સ્વામીના મુખ આટલા કેમ ઉદાસ છે? આટલા તો કેને કડવા વેણ કીધા છે, કેને કપરા વેણ કીધા છે, જેના લીધે આજ મારા રાજવીના દલ દુભાણા છે. પણ મારા સ્વામી તો રેતનું રક્ષણ કરવા ગયા હતા. નગરની અંદર પરત ફરતા જ જેમ હાડ મહિનાની હેલી વરહેને એનામાં આંખની અંદરથી આંખોડા પડ્યા જાય છે. તો લાવ શરણોની અંદર વંદન કરું, હજારની વાત પૂછું. જો રાજવી રીજેતોની દલડાની વાતો જણાવે, વેદનાની વાતો ઠલાવે. આજે સતી રે આવીને રાયના શરણે નામે
મહારાણી